આ ધાબુ દેવાઈ ગયું દૂધનું અને અહીં ઘી મૂક્યું છે અને ગોળ નાખવાનો પાક લેવાનો. હા, ગોળમાં પાક લેવાનો. ગોળનો પાક લેવાનો. સાતરિયું સેજ ગળ્યું હોય ને તો સારું લાગે સુકડી કરતા. જો આમાં ઘી મૂક્યું છે અને ગોળ નાખ્યો. ગોળ ગળી જાય પાક આવી જાય ને પછી આ નાખવાનું એટલે સરસ જાદરી થાય છે. જાદરીઓ આખા રીંગણાનું શાક અને મનીષા માટે દૂધીનું શાક ને રોટલી. સાદું ભોજન ભાવતું હોય કોમેન્ટ કરજો. જાદરીઓ આખા રીંગણાનું શાક ને દૂધીનું શાક ને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે આપણે જાદરીઓ બનાવવાનું છે. મારા ભાભી આવ્યા છે. એક મોટા ભાભી પમદી આવ્યા હતા. એથી નાના ભાભી આજે આવ્યા છે. હા, એટલે આખા રીંગણાનું શાક બનાવવાની ગંજન બેન તમે બહુ કરી અને જાદરીઓ જાતરી બનાવવું પડે. જો બનાવવું જોઈએ ને કેમ આવે? ન બનાવવું પડે એવું ક્યાં હા. બનાવવા મહેમાન આ મોણ દેવાઈ ગયું છે. સારું ને હંસાબા? સારું હો. કેમ છે બધાને? કેવલ માસી ને બધાને બધાને સારું હો. રોકાવાનું છે? કોઈ જવાનું છે? રોકાવાનું છે. તેડવા આવે એમ છે. આવવાના છે ને? રમાડવા આવ્યા છે. આને કીધું છે. આવે જ ને. ગાડીમાં માગે છે તો આવશે ને કઈ લાવશે કાલ રવિવાર છે ને. મોટી ગાડી લઈને ગયા મોટી ગાડી લઈને જશે. છે. મને તમને શીખ્યું છે? જા ગોળ ઉપર આવી ગયો. આને પાક આવી ગયો કહેવાય. ગમે એ ચીક્કી કરવી હોય ને તો થોડીક વાર વધારે રહેવા દેવાનું અને જાદરિયામાં ઉપર ગોળ આવી જાય ને એટલે પાક આવી જાય એ રીતે કરવાનું. આગળ થઈ જાય ચાદરી ને હું વાર લાગે. જાદરિયો તૈયાર. મસ્ત મજાનું જાદરિયું તૈયાર થઈ ગયું છે. ભાવતું હોય કોમેન્ટ કરશો. અહીંયા રીંગણાનું શાક પણ તૈયાર થઈ ગયું છે. જો. આખા રીંગણાનું શાક અને મનીષા માટે દૂધીનું શાક. એ કોમેન્ટ હતી એની ઘીમાં શાક વઘારે પણ આપણે ઘીમાં એને ભાવતું નથી ને એટલે ઉપરથી ઘી નાખવી. એટલે અડધું પાવડું તેલ નાખી જરી કેવું તેલમાં જ વઘાર કરી. સરસ મજાનું જાદરિયું ને રીંગણાનું શાક ને પછી બનાવવાના છે ઢોકળા. તો ચોખા અને ચણાની દાળ એમાં મેથી નાખવાની, નિમક અને હળદર અને ગરમ પાણી. અને છાશ. ઢોકળા પલાળવાના છે. મેથી, નિમક, હળદર, છાશ અને ગરમ પાણી. આ પલાળવાનું કામ ચાલુ છે. મજાના ગરમા ગરમ ખમણ બની જશે. વાહ, મકાઈ વાળા હો. આ મકાઈ આમાં જોવા નવી સિસ્ટમ, નવી રેસીપી. આમાં અડધો અડધ મકાઈ નાખી છે ને. મકાઈ હો મસ્ત મજાના. હજી એક ખાલી થાય. ખૂબ સરસ મજાની સ્વાદિષ્ટ બને. સુરતમાં આવવાનો વધારે ઉપયોગ થાય મકાઈનો. મકાઈનો હા, મકાઈની સીઝનમાં મકાઈ વાળા મસ્ત લાગે. બહુ મસ્ત લાગે. બધાનો બધી કોમેન્ટ કરજો ઢોકળા. કેવાક આ રેસીપી અમારી છે આજની ખમણની. હા, ઢોકળા ખમણ ખમણ ને ઢોકળા બે કહેવાય. બે મિક્સનમાં જ કહી છે અમે તો. જે યાદ આવી કહી દે. ખમણ કહીને કા ઢોકળા કહી છે. કોમેન્ટ હતી હા, કે તમારી રસોઈ છે ને અમને મોંમાં પાણી આવી જાય તો અહીંયા જમવા પધારો તો ક્યારે. પછી તો જો અવાય ને ખાલી કોમેન્ટ કર્યા શું થાય તો ક્યારેક આવો પધારો હા, જમવા માટે. આ બાજુ આવો તો જરૂર સરસ આવો. મજાનું ખમણનું કટિંગ થઈ રહ્યું છે. તો વહેલા વહેલા પધારો જમવા માટે. હા, ગરમા ગરમ. આ બાજુ આવો તો ફોન કરજો.
એટલે તમારે જે ખાવું હોય ભાવતા ભોજન બનાવી દો. સરસ મજાના જેવા ખમણ બની ગયા છે અને થાળી પણ તૈયાર થઈ ગઈ છે. સરસ મજાનું સેવ ટમેટાનું શાક કરવાનું છે, જોઈ શકો છો. ટમેટા કટિંગ થઈ ગયા છે, સેવ તૈયાર છે, તેલ મુકાઈ ગયું છે, મસાલિયું પણ તૈયાર છે. રાઈ, જીરું, અને મેથીનો પાવડર, અને સરસ મજાનો ટમેટાનો વઘાર થઈ રહ્યો છે. ગ્રેવી જેવા થવા દેવાના એટલે સરસ શાક થાય. સરસ મજાનું સેવ ટમેટાનું શાક. નમક, હળદર, ચટણી અને ધાણા જીરું. કોમેન્ટ પણ સારી આવે છે. બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સિયારામ, હર હર મહાદેવ. મસ્ત મજાનું શાક બની જશે, જોઈ શકો છો. सेव टमेटा का शाक. મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક બની ગયું, જોઈ શકો છો. મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક બની ગયું છે, જોઈ શકો છો. અને સાથ મેં ભાખરી અને રોટલા રેડી થઈ ગયું છે. રેડી સેવ ટમેટાનું શાક, ભાખરી, રોટલા. સખી પેલો જશોદાનો બાળ રંગમાં આવ્યો છે રમવા, આવતાની સાથે એને ઘેરી રે લેજો, બાંધી લેજો બેવું એના હાથ, રંગમાં આવ્યો છે રમવા. ગોરા ગોરા ગાલ એનું વર્ણન ન કરીએ, શોભે પેલી કુબજાની સાથ, રંગમાં આવ્યો છે રમવા. વાકડિયા વાળ એના વર્ણન ન કરીએ, એ સુરેથી કરો તરબોળ, રંગમાં આવ્યો છે રમવા. ફરી પિચકારી અને રંગ સાટી લેજો, નો કરીજો ડાપણનો ડોળ, રંગમાં આવ્યો છે રમવા. મહેતા નરસૈના સ્વામી શ્યામળિયા, તેડીને રમાડ્યા રાસ, રંગમાં આવ્યો છે રમવા. સખી પેલો જશોદાનો બાળ રંગમાં આવ્યો છે રમવા. જય સ્વામી. જય, ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. કૃષ્ણ ભગવાન આવ્યા છે રમવા, તેને રોળી નાખજો, આવો લાવો નહીં મળે. ખૂબ સરસ કીર્તન ગાયું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.